આ સાંજની ભક્તિ સભામાં હું આપ સૌનો આવકાર કરું છું અને સ્વાગત કરું છું. એક સરસ પંક્તિ જે મને ગમે છે, આપણું તો ફક્ત નામ હોય છે, આપણું તો ફક્ત નામ હોય છે, બાકી જે કંઈ છે એ તો એમનું જ કામ હોય છે. તો આ જેમનું કામ છે અને જેવું મને અહીં લાવ્યા છે એવા મારા સર્જનહાર ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. અને સાથે આપ સૌ મને આજે સાંભળવાના છો માટે આપ સૌનો પણ હું આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીને એક વખત આ સાંજની સભાની અંદર આપ સર્વનો આનંદથી આવકાર હું કરું છું. અને આપ પ્રત્યક્ષ અહીંયા ઉપસ્થિત છો, સાથે સાથે ઓનલાઈન પણ જુદી જુદી જગ્યાએથી વર્ચ્યુઅલી જોડાયેલા છો. આપ સર્વનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું. આવો આપણે આ સભાની શરૂઆત કરીએ. ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે કહે છે, યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત, મહાન અને કૃપાળુ ઈશ્વર પિતા, આ સુંદર સમયના માટે તમારો આભાર માનીએ છીએ. આ દિવસની ભેટ તમે અમારા જીવનની અંદર આપી અને સાંજના સમયે તમારા લોકો તરીકે પ્રભુ મંદિરમાં એકત્ર મળવાનો સુંદર અવસર તમે અમારા જીવનમાં આપ્યો. તેના માટે અમે તમારો હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. આ વ્યવસ્થાઓ પ્રભુજી તમે અમને પૂરી પાડો છો, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુજી અમે ભેગા મળીને જે કંઈ ગીતો ગાઈએ, તમારા વચનો વાંચીએ, વચનો ઉપર મનન કરીએ અને તમે અમને જે કંઈ શીખવવા માગો છો અને અમને જે જરૂરનું છે જે તમે આપવા માગો છો, ત્યારે પ્રભુજી આ સભામાં એ તમે તમારી કૃપા અને તમારી દયાની અંદર તમારું વચન એ અમારામાં વહન થાય. અને પ્રભુજી અમે કેવળ સાંભળનારા, બોલનારા જ ના બનીએ, પણ અમે પાડનારા બનીએ. અને એ દ્વારા પ્રભુજી અમારા જીવનો દ્વારા તમારો મહિમા થાય એવું તમે થવા દેજો, એ અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. જેઓ આવી રહ્યા છે તેમને તમે ઝડપથી લઈ આવજો, એવી પણ અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. હવે પછીના સઘળા સમયમાં અમે સઘળા તમારા હાથોમાં સોંપાતા આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે તેનો સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે શાસ્ત્ર પાઠમાં જોડાઈએ. નવા કરારમાં હિબ્રુઓને પત્ર તેનો 8મો અધ્યાય અને 8મી કલમથી અંત સુધી. નવા કરારની અંદર હિબ્રુઓને પત્ર તેનો 8મો અધ્યાય 8મી કલમથી અંત સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પણ દોષ કાઢીને દેવ તેઓને કહે છે કે જુઓ, પ્રભુ કહે છે એવો સમય આવે છે કે જે સમયે હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. જે સમયે મેં તેઓને પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહીં, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહીં, એવું પ્રભુ કહે છે. કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇસ્રાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ ને તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં. કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી સર્વ મને ઓળખશે. કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. તો નવો કરાર એવું કહીને તેણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે, પણ જે જૂનું તથા જર્જર થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા આપણ સર્વને આશીષ આપો. આ સમયના માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ અને આજના વક્તા વસંત
કામદાર અંકલ છે ને તે આપણને વચ્ચેની સેવામાં દોરી જશે. રોજર્સનો આભાર માન્ય છે. ફરીને એકવાર આપ સર્વનો હું આ સભામાં આવકાર કરું છું. મેકવાન સાહેબે મને વિષય સૂચવ્યો છે, ફેલિક્સ એક ચેતવણી. કોઈ પણ વચનને સમજવાની બે પદ્ધતિ હોય છે. એક છે લેટર ઓફ ધ વર્ડ, અને ગુજરાતીમાં સૂચિતાર્થ પણ કહેવાય, જે એપેરન્ટ ઇન્ટરપ્રિટેશન હોય તે. અને બીજું જે અર્થ હોય છે તેને ગુજરાતીમાં ગર્ભિતાર્થ કહેવાય છે, સ્પિરિટ ઓફ ધ વર્ડ. એ આધ્યાત્મિક અર્થઘટન હોય છે. તો આ જે ફેલિક્સ એક ચેતવણી એ જે વિષય છે તેને આપણે આ બંને પ્રકારે સમજવાની કોશિશ કરીશું. આપણે સૌ કરિન્થ શબ્દથી વાકેફ છીએ, કારણ કે કરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે પત્ર લખ્યો. આ કરિન્થમાં એક ઘટના બની હતી. એરિસ્ટોટલ, જે ગ્રીસના સમ્રાટ ફિલિપ, તેમનો દીકરો, એને સિકંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ 16 વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ એણે લડાઈઓ શરૂ કરી, અને બીજા 16 વર્ષ સુધી એ લડતો રહ્યો. અને એકમાત્ર રાજા જેને વિશ્વ વિજેતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તો આ સિકંદર અથવા અલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ કરિન્થમાં આવે છે. વિશ્વ વિજય નીકળ્યો છે અને રસ્તામાં કરિન્થ આવ્યો. તો એને ખબર પડે છે કે ત્યાં એનો ગુરુબંધુ, એ બંને એરિસ્ટોટલના શિષ્યો, ગુરુબંધુ ડાયોજીનસ કરિન્થમાં રહે છે. હવે આ ડાયોજીનસ એ ગ્રીક ફિલોસોફીનો પાયો ગણાય છે, પિલર. પાઉલે એથેન્સ વિશે જે નોંધ લખી છે એમાં એવું લખ્યું છે કે એથેન્સના લોકો નવું જાણવા અને સાંભળવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરતા નહીં. એટલે જે ગ્રીસ ફિલોસોફી છે એનો આધાર એવો આ ડાયોજીનસ. ક્યાં છે? તો એ તો નદીની રેતમાં સૂતો છે. એણે ક્યારેક નદીની રેતમાંથી એક કૂતરું બહાર આવતું જોયું અને રેતમાં આળોટતું જોયું નદીમાંથી બહાર આવીને. એટલે એ જે મસ્તી એ એના મગજમાં ખબર નહીં શી રીતે બેઠી અને એ રેતમાં રહેવા લાગ્યો. તો સિકંદર એને મળવા માટે આવે છે, વિશ્વ વિજેતા. સિકંદરે એની સામે ઊભા રહીને પૂછ્યું કે હું સિકંદર છું, તારો બાળપણનો મિત્ર. હવે તો હું સમ્રાટ છું બહુ મોટો, શું જોઈએ છે તારે, માંગ. એટલે ડાયોજીનસે કહ્યું કે તું થોડો આઘો ખસ, મારે તો આ સૂરજનો તડકો અત્યારે જોઈએ છે. પછી સિકંદરને એણે પૂછ્યું કે તું શું કરે છે? તો હું તો બહુ મોટો સમ્રાટ છું, અરેબિયા જીતી લીધું છે, પર્શિયા જીત્યું, બેબેલોન હવે જીતીશ, અને ભારત પણ જીતીશ. ઇન્ડિયા સુધી સિકંદર આવેલો એ સમયે. પોરસ સાથેના યુદ્ધની ઘટના છે. એટલે ડાયોજીનસે પૂછ્યું કે એ પછી તું શું કરીશ? દુનિયા તો જીતીશ, યુદ્ધો કરીશ, પછી શું કરીશ?
તો પછી એણે કહ્યું કે હું શાંતિથી આરામ કરીશ. એટલે ડાયોજિનસે કહ્યું કે એ તો હું હમણાં પણ કરું છું, હું એ જ કરું છું. તો એના માટે વળી શાંતિથી આરામ કરવા માટે, શાંતિનું જીવન જીવવા માટે આટલા બધા યુદ્ધો કરવાની, દુનિયા જીતવાની, અસંખ્ય લોકોનો સંહાર કરવાની શું જરૂર છે ભલા માણસ? અને એવું લખ્યું છે કે ત્યાંથી નીકળતા સિકંદરે એક વાક્ય કહ્યું કે હું જો સિકંદર ન હોત તો હું અચૂક ડાયોજિનસ જેવું જીવવાનું પસંદ કરત. અને એ બનાવની અસર એટલી બધી કે અડધી દુનિયા જીત્યા પછી પાછો વળ્યો ત્યારે એણે એવું કહ્યું કે હું મરણ પામું ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, જેથી કરીને આ દુનિયા જોઈ શકે કે એક સમ્રાટ પણ આ દુનિયામાંથી કશું લઈને જતો નથી, ખાલી હાથ આવે છે, ખાલી હાથ જાય છે. બહુ સરસ એક પંક્તિ સૂફિઝમમાં છે કે જો કુછ નહીં કરતે वो कमाल करते हैं. जो कुछ नहीं करते वो कमाल करते हैं. બહુ રહસ્યમય, મિસ્ટિક છે આ પંક્તિ. એટલે જે લોકોના સંસાર સાથે કંઈ લેવા દેવા નથી, આ જગતમાં કશું પામવું નથી, એ જ લોકો ખરેખર આ જગતમાં મહત્વપૂર્ણ કામો કરીને જાય છે. ચાહ ગઈ ચિંતા ગઈ और मन बेपरवाह, जिसको कुछ भी नहीं चाहिए वो शाहों के भी शाह. વર્ષોથી આ બે જીવનશૈલી આ દુનિયામાં પ્રવર્તે છે. એક જીવનશૈલી છે સમ્રાટની જીવનશૈલી છે, રાજાની જીવનશૈલી છે. અને બીજી જીવનશૈલી છે એ સંતની જીવનશૈલી છે, સાધુની જીવનશૈલી છે, કે સંન્યાસીની જીવનશૈલી છે. રાજા છે એનું ધ્યેય સત્તા અને વૈભવ છે, જ્યારે જે સંત છે, જે સાધુ છે, એનું ધ્યેય એ સંસાર કે જગત નથી. એ તો એને ત્યાગી ચૂક્યો છે, છોડી ચૂક્યો છે મોહ માયાને. જે રાજા છે એના જીવનનો આધાર હું છે, આઈ. અને હંમેશા એ આઈને સ્ટ્રોંગ બનાવે છે. મારે આ જોઈએ છે, હું આ મેળવું, હું આ મેળવું, હું આ મેળવું, હું આ મેળવું. જ્યારે જે સાધુ છે, જે સંત છે, એના જીવનનો આધાર તે છે, તે હું ઘટતો જાઉં અને તે વધતો જાય. આ બે જીવનશૈલી છે, એક ડાયોજિનસની છે અને એક સિકંદરની છે. પવિત્ર શાસ્ત્રમાં પણ આ બે જીવનશૈલીના કેટલાય ઉદાહરણો છે. ફારૂન મિસરનો રાજા, એ સમયે તો મિસર એ વર્લ્ડ બેસ્ટ કિંગડમ હતું અને એના રાજાને ઈશ્વરની સમકક્ષ ગણવામાં આવતા, રામસેસ ફેરો. અને એની સામે પ્રભુ મૂસાને ઊભો કરે. ચિત્ર જુઓ એનું, એક લાકડીવાળું ચિત્ર મૂસાનું, પ્રબોધક છે. એ ફારૂનની રાજહઠ સામે ઊભો રહે છે. ત્યાંથી આગળ ચાલીએ આપણે તો એક બીજો રાજા છે દાઉદ, બાથશેબાનું પ્રકરણ. અને એક નાથાન પ્રબોધક એને સત્ય સમજાવે, ઘીટીનું બહુ સુંદર પ્રતીક લઈને. આહાબ રાજા છે, ઇઝબેલ સાથે એણે લગ્ન કર્યું છે, સિદોનની રાજકુંવરી ઇઝબેલ. અને એની સામે પ્રભુ અરણ્યમાંથી એક એલિયાને ઊભો કરે.
એલિયાને નાસી જવું પડે, 40 દિવસ દોડતા રહેવું પડે હોરેબ સુધી પહોંચવા માટે. પણ એ એલિયા એ રાજાને સત્ય કહેવાનું ચૂકતો નથી. એ જ શૃંખલામાં આગળ યોહાન બાપ્તિસ્મા કરનારને પણ આપણે જોઈએ છે. એ પણ અરણ્યમાંથી આવે છે, જંગલી તીડો, ઊંટના રૂવાનો પોશાક, અને એ પણ હેરોદની સામે ઊભો રહે. તે તારા ભાઈની પત્નીને રાખી ખોટું કર્યું, એને એનું માથું કપાઈને કથરોટમાં મૂકવામાં આવે એની કોઈ ચિંતા નથી, પણ એ સમ્રાટની સામે ઊભો રહે. ઈસુ પિલાતની સામે ઊભા છે, એ પણ આપણે જોઈએ છે. પિલાતને ઈસુ કહે છે કે તને જો આ અધિકાર ઉપરથી આપવામાં ન આવ્યો હોય તો તું કશું ના કરી શકે. નો. અને ઈસુ શૂળી સ્વીકારે, વધસ્તંભ સ્વીકારે. આ જ શૃંખલામાં આજનું પાત્ર પણ આવે છે, ફેલિક્સ. એ પણ રાજા છે, સત્તા છે. રોમન સત્તા એ વખતે યહૂદિયામાં રાજ કરે. રોમન સમ્રાટ ક્લોડિયસ. હવે એના ત્યાં 2 ગુલામો, એ ગુલામોએ ખૂબ સારી પ્રગતિ કરી, એને ફ્રેડમેન કહેવાય. તો એ ગુલામને એણે રાજવી હોદ્દા આપ્યા. એમાંનો એક હતો પલાશ. રાજાનો એ અંગત માણસ અને રોમનું આખું નાણાકીય કારોબાર એ સંભાળતો. ક્લોડિયસને એણે લગ્ન વિશે પણ સલાહ આપી, એની ભત્રીજીને પરણવાની, કે નીરોને દત્તક લેવાની પણ એને સલાહ આપી. એટલે રોમન દરબારમાં એ બહુ પ્રભાવશાળી માણસ હતો, બહુ પ્રભાવશાળી. એટલે એણે રોમના રાજાને વિનંતી કરી કે મારા ભાઈને તમે ક્યાંક પદ આપો. એટલે રોમન સમ્રાટે એનો ભાઈ ફેલિક્સ એને યહૂદિયામાં ગવર્નર બનાવ્યો. હવે ફેલિક્સનું વ્યક્તિત્વ તમે જુઓ તો એના વિશે તો એવું લખ્યું છે કે તો ક્રૂર ને જુલ્મી શાસક હતો. એના સમયમાં યહૂદીઓએ બળવા કર્યા. એક થિયુદાસે બળવો કર્યો, અને બીજા વ્યક્તિ વિશે મિસરી પ્રબોધક એવું લખવામાં આવ્યું છે ઇતિહાસમાં. અને બંને જૂના યહૂદી ઇતિહાસનો આધાર લીધેલો કે પ્રભુ કોટ તોડી પાડશે યરૂશાલેમનો, કે યર્દનના 2 ભાગ કરી નાખશે અને આપણને વિજયી બનાવશે. બટ અનફોર્ચ્યુનેટલી એવું કશું થયું નહીં. અને આ ફેલિક્સે બહુ ક્રૂરતાથી એ બળવા સમાવી દીધા, અને એની સફળતા ગણાઈ. એટલે બીજા લોકો 2 વર્ષમાં રિટાયર્ડ થઈ ગયેલા, અને 6 વર્ષ થયા. એ માણસે 3 લગ્ન કરેલા, એમાં દ્રુશિલા એ યહૂદી સ્ત્રી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એક રાજામાં જે પોલીગામી હોય, બહુપત્નીત્વ, એવું પણ એમાં હતું, અય્યાશીનું તત્વ. અને લખ્યું છે કે લાંચિયો હતો. હવે રાજા છે, સમ્રાટ છે, એટલે સ્વાભાવિકપણે એને સંપત્તિનો મોહ હોય, સમજી શકાય એવી વસ્તુ. હવે એની સામે એક અદ્ભુત વ્યક્તિને લાવવામાં આવે છે, અને એ તો છે પાઉલ. તાર્સસનો રહેવાસી, દમસ્કમાં બદલાણ થયું, આપ સર્વ જાણો છો એ બધું, એટલે હું બહુ ડિટેલમાં કશું કહું નહીં. અને કોઈ એક સમયે એ તો સાઉલ હતો, જે ખ્રિસ્તીઓને સતાવનારો, કતલેઆમ કરનારો. અને પ્રભુએ એના જીવનમાં રસ લીધો અને એનું ટ્રાન્સફોર્મેશન થયું. અને એવી વ્યક્તિ એને ફેલિક્સની સામે હાજર કરવામાં આવ્યો. ફેલિક્સ 6 વર્ષથી છે, એટલે આ બધું જાણે છે, ડેવલપમેન્ટ. એટલે ફેલિક્સ પાઉલ પાસેથી અપેક્ષા રાખે છે કે એ કંઈ મને પૈસા આપે, લાંચ આપે, તો હું એને નિર્દોષ છોડી દઉં.
પણ આ તો પાઉલ છે. સુવાર્તા વહેંચવી એ તો એનો સ્વભાવ છે. એ નિડર છે. એ સત્તાથી ડરતો નથી. અને અનાન્યાને જ્યારે ઈશ્વરે કહ્યું ત્યારે કહેલું કે આ તો મારું પસંદ કરેલું પાત્ર છે, એણે તો બહુ બધું સહન કરવાનું છે. અને એ પોતાનો બચાવ કરવાના બદલે એ તો ફેલિક્સને પણ સુવાર્તા સંભળાવે છે કે ભાઈ તું બી આ ન્યાય સદાચારને એનાથી તારે વર્તવું જોઈએ. તો ફેલિક્સને પણ સુવાર્તા આપે છે. અને ત્યાં લખ્યું છે કે ફેલિક્સ ગભરાયો. સત્તા સત્યથી હંમેશા ડરે છે. કેમ ડરે છે? કારણ કે સત્ય એ નીડર છે, નિર્ભય છે. એને મરવાની સહેજ પણ બીક નથી. પાઉલને લોકો મારીને બહાર ફેંકી આવે, મરી ગયો છે એમ સમજીને, તો પણ એ તો પાછો આવે છે. એ એવું કહે છે કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. મરવું એ તો મારા માટે લાભ છે. કોણ મને આ દેહના બંધનમાંથી મુક્ત કરે એવું એ તો બોલે છે. મેં દેહને તેના વિષયો સુદ્ધા વધસ્તંભે જડ્યો. મારામાં હવેથી હું નહીં, પણ ખ્રિસ્ત જીવે છે. આ હું નહીં, તે આધાર બનાવીને ચાલનારો માણસ છે. એણે તો ત્રીજું સ્વર્ગ જોયું છે. વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને મર્ત્ય અમર્ત્યમાં ગરક થઈ જશે. એ મૃત્યુ પછીના જીવન વિશે જાણે છે. એ ઘઉંમાં પેલો ઘઉંનો દાણો છે જે ભોંયમાં દટાયો છે. ઈસુએ બહુ સરસ વાત કરી કે ઘઉંનો દાણો ભોંયમાં દટાય નહીં ત્યાં સુધી તે નવા દાણા ઉત્પન્ન કરી શકે નહીં. તો પાઉલ એ તો ઘઉંમાં પેલો ભોંયમાં દટાયેલો ઘઉંનો દાણો છે. એને સેલ્ફ ડનાયલનો સિદ્ધાંત કહે છે, સ્વનકારનો સિદ્ધાંત. ઈસુ કહેતા કે તું મારો શિષ્ય થવા ચાહે છે, હા તો તારો વધસ્તંભ ઉચકીને રોજ મારી પાછળ ચાલ. બહુ સુંદર વાક્ય મને જડે છે કે ટુ ગેટ લાઈફ આફ્ટર લાઈફ ઇટ ઇઝ નેસેસરી ટુ ડાય બિફોર ડેથ. આ જીવન પછીનું જીવન જો પ્રાપ્ત કરવું હોય તો અનિવાર્ય શરત એ છે કે મૃત્યુ આવે એ પહેલા મારે મરવું પડે. આ જગત મારા સંબંધી મું અને હું જગત સંબંધી મું. આ મરી ચૂકેલો માણસ છે, એને ફેલિક્સ શું ડરાવી શકે? સત્યને સત્તા ક્યારેય ડરાવી શકે નહીં. સત્ય ડરે, સત્તા સત્યથી હંમેશા ડરતી આવે છે. અને અહીં પણ એ જ બની રહ્યું છે. ફેલિક્સ પાઉલથી ડરે છે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પાઉલના સત્તા સામે મોકલ્યો કોણે અથવા રજૂ કેમ થવું પડ્યું? સામાન્ય રીતે આપણે એવું માનીએ કે પાઉલ ધાર્મિક છે એટલે નાસ્તિક કોઈક વ્યક્તિએ એને ફસાવ્યો હશે કે એની પર તહોમત મૂક્યું હશે. સત્ય છે તો અસત્યએ એને ફસાવ્યો હશે. પણ અહીં આ કેસમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પાઉલ યહૂદી છે અને તેને રોમન સત્તા સામે રજૂ કરવામાં એના જ ધર્મનો વ્યક્તિ છે, અનાન્યા. પાઉલને રોમનો દોષિત ન ઠરાવ્યો. પાઉલ રોમનોના પ્રદેશમાં જ સુવાર્તા પ્રચાર કરે છે, પણ કોઈ રોમને એની ઉપર તહોમત નથી મૂક્યું. એની પર તહોમત મૂક્યું કોણે? યહૂદીઓએ તહોમત મૂક્યું, એના જ ધર્મના લોકોએ. અને એમાંય અનાન્યા.
અનાન્યા તો પ્રમુખ યાજક છે. સત્યને સત્તાની સામે રજૂ કોણે કર્યું? તો સત્યનો આંચળો ઓઢેલી સત્તાએ. આ પણ સત્તા છે, અનાન્યા એ પણ. જ્યારે એક ધર્મના, બહુ ધ્યાનથી સાંભળજો આ વાક્ય, જ્યારે એક ધર્મના બે જૂથ કે બે ફાંટા પડે છે ત્યારે તેણે સત્તાના શરણે જવું પડે છે. બે બિલાડી લડે એમાં વાંદરો ફાવી જાય એવું નાનપણથી આપણે ભણતા આવ્યા છીએ. મંડળીમાં જૂથો બને ત્યારે સત્તાએ વહીવટદારની નિમણૂક કરવી પડે. આ સત્ય ઘટના છે. ત્યારે ત્રીજી વ્યક્તિની દરમિયાનગીરી આવે છે જ્યારે એક જ ધર્મના બે જૂથ સામસામે આવે છે. અને અનાન્ય એ પ્રકારનો માણસ છે. એ કોઈ અધાર્મિક કે એવો માણસ નથી. એ તો મંદિરનો મુખ્ય યાજક છે, હાઈ પ્રિસ્ટ. એ હાઈ પ્રિસ્ટ છે. એ રોજ અર્પણો ચડાવે છે ઈશ્વરને. એ મંદિરનું નિવાસ સ્થાન છે એનું. એ રોજ ધાર્મિક ક્રિયાઓ કરે છે હાઈ પ્રિસ્ટ તરીકે. લખ્યું છે કે એના જે બીજા યાજકો હતા, એ સમયે તો બહુ બધા યાજકો યરુશાલેમમાં હતા, એ બધાને સતાવતો, દશાંશની ચોરી કરતો એ અર્પણોમાંથી. એવો આ અનાન્ય છે. અને એને પાઉલને દેખીતી તકરાર કહી છે. પાઉલ વિદેશીઓમાં સુવાર્તા પ્રચાર કરે છે. તારણ સૌને માટે છે. ઈસુ સૌને માટે મરણ પામ્યા છે. ઈસુને તો ખ્રિસ્તી શબ્દ પણ ખબર નથી. એ તો પૂર્વથી ને પશ્ચિમથી લોકો આવશે ને દેવના રાજ્યમાં પ્રવેશશે એવું કેવું છે ઈસુએ તો. અને પાઉલ વિદેશીઓમાં પ્રચાર કરે છે. હવે વિદેશીઓમાંથી જે ખ્રિસ્ત પાસે આવે છે એ લોકો જૂના યહૂદી રીતિ રિવાજો જાણતા નથી. એને તો સુન્નતની ખબર નથી એ લોકોને તો. એટલે અનાન્ય દેખીતું કારણ એ બતાવે છે કે આ સુન્નત અથવા મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરે છે પાઉલ. અને કંઈક અંશે પ્રેરિતો પણ એ વાતથી ડરે છે. એવું પણ લખ્યું છે ગલાતીયોના પત્રના 2 અધ્યાયમાં. ક્યાંક કરણીથી તારણની વાત આવે છે, જ્યારે પાઉલ એવું કહે છે કે કૃપાથી વિશ્વાસ મારફતે આપણે તારણ પામીએ છીએ. અને એ પાઉલને આ કારણથી કે યહૂદી ધર્મના વિધિ વિધાનો, પરંપરા, નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરે છે અને બળવો કરે છે, એવા આક્ષેપથી એને રોમન સરકાર સામે રજૂ કરે છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. એ થોડું ઊંડા ઉતરતા ખબર પડે છે. વાસ્તવમાં જે યાજક પદ છે એ તો મૂસાની મર્યાદાના કારણે ઉત્પન્ન થયું છે. મૂસાએ કહ્યું મને બોલતા નથી આવડતું, એટલે પ્રભુએ એના સપોર્ટમાં આરોનને ઊભો કર્યો લેવીના કુળમાંથી. અને મૂસા તો મરણ પામ્યો, એના શબ વિશે પણ કોઈ કશું જાણતું નથી. પણ આરોનનું જે કુળ છે એ યાજક તરીકે પ્રગતિ કરતું રહ્યું એના વંશજો. અને યર્મિયાના સમયે યર્મિયા એવું નોંધ્યું, યર્મિયાના 5મા અધ્યાયમાં છે એ વાત, કે ઘોર અને ભયંકર ઘટના બની છે દેશમાં. શું બન્યું છે? પ્રબોધક જુઠ્ઠું બોલે છે. પ્રબોધક જુઠ્ઠું બોલે છે. ઈશ્વરે જે નથી કહ્યું એવું કહે છે. શાંતિ શાંતિ કહીને મારી દીકરીના ઘાને ઉપરથી મલમ પટ્ટો કરે છે. પ્રબોધક જુઠ્ઠું બોલે છે. યાજક એના કહેવા પ્રમાણે અધિકાર ચલાવે છે. બીકોઝ હી હેઝ ધ પાવર. અધિકાર ચલાવે છે. પ્રબોધક જુઠ્ઠું બોલે છે. યાજક એના કહેવા પ્રમાણે અધિકાર ચલાવે છે.
મારા લોકને તે ગમે છે. પીપલ લાઈક ઇટ. લોકોને ગમે છે એવું સારું સારું, ગુડી ગુડી, મીઠું મીઠું ગમે છે. નથી ખબર કે પેલો હમણાં ચડી આવશે નબુખાદનેઝર, કત્લેઆમ થશે યરુશાલેમની, મંદિર પણ નહીં રહે. યર્મિયા કહે એ યાજક પ્રથા ઈસુના સમયમાં ટોટલી પોલિટિકલ બની ગઈ. અને ઈસુના સમયમાં તો એવું થયું કે યાજકોની નિમણૂક રોમન સત્તા કરવા લાગ્યા. ઇતિહાસમાં છે, હું જે બોલું છું એ. પછી તો ગમે તે કુળનો યાજક બની શકે એવી સ્થિતિનું નિર્માણ થયું. બસ સત્તાના વફાદાર હોવો જોઈએ. નો ક્વોલિટીઝ રિક્વાયર્ડ. મારું એ સારું, કોઈ ક્વોલિટીની જરૂર નહીં. મારો વફાદાર છે, મને લાભ કરાવે છે, ઓકે. સાન્હેદ્રીન બની. હવે સાન્હેદ્રીન એ નિયમશાસ્ત્રનો કોન્સેપ્ટ જ નહીં. સાન્હેદ્રીનની રચના બી પેલો હેશમોનિયન જે રાજા હતો એણે કરી, ઈસુના સમયના 58 વર્ષ પહેલા. એ ન્યાય કરનારી સંસ્થા. ઈસુ કહેતા કે ધોળેલી કબર, પાઉલ પણ કે ધોળેલી ભીત, બહારથી સુશોભિત. કેમ આ પતન થયું? શા માટે પતન થયું? અનાન્ય ક્યાંથી પેદા થાય છે? આ ધર્મના નામે ચાલતો દંભ, ધર્મના નામે ચાલતા પાખંડ, સત્યનો આંચડો ઓઢેલી સત્તા ક્યાંથી આવે છે? આ મલ્ખીસેદેકે શરૂઆત કરી. એક દૈવી વ્યક્તિ હતો, ડિવાઇન લિનિયેજ વગરનો યાજક, શાલેમનો રાજા. જન્મ પણ નહીં, અંત પણ નહીં, કોઈ વંશાવળી નહીં. એણે સિદ્ધાંત આપ્યો પ્રભુ એક છે ને જીવંત છે. જે લોકો પ્રકૃતિને પૂછતા હતા, પેગનિઝમ, એની સામે મલ્ખીસેદેકને પ્રભુએ ઊભો કર્યો, મોકલ્યો, કદાચ કહીએ તો ચાલે. મલ્ખીસેદેકે એક ઈશ્વર, જીવંત ઈશ્વરનો સંદર્ભ આપ્યો. ત્યાંથી લઈ અને મૂસા નિયમશાસ્ત્ર આવ્યું. આ સમયગાળા દરમિયાન જે આત્મિક બાબત હતી, દૈવી બાબત હતી, ડિવાઇન, એનું સોશિયલાઇઝેશન થયું, સામાજિકીકરણ. અને મૂસાએ નિયમો આપ્યા જાત જાતના. એકચ્યુઅલી 10 આજ્ઞાઓ હતી, એમાંની 7 તો નૂહના સમયમાં પણ હતી. અને 700 ઉપર નિયમો આવ્યા. અને એ પણ ક્યાંથી આવ્યા? ન્યાય કરવાની પ્રથા એના મિદ્યાની સસરાએ ચીંધ્યું, યિત્રોએ. અને ન્યાયાધીશો આવ્યા. સામાજિકીકરણ થયું ધર્મનું. પહેલા આત્મિકતા હતી, આત્મિકતા કન્વર્ટ થઈ ધાર્મિકતામાં, અને પછી એ કન્વર્ટ થઈ ગઈ સામાજિકતામાં. મૂસાથી બીજો તબક્કો શરૂ થયો. એ શરૂ થયો દાઉદ સુધીનો. એ નિયમશાસ્ત્રનું પાલન કરાવવામાં આવ્યું, નિયમશાસ્ત્રનું પાલન કરાવવામાં આવ્યું. કરાર કોષની વાત આવી અને દાઉદ રાજા બની ગયો. એને થયું કે હું મહેલમાં રહું ને ઈશ્વર અરણ્યમાં. મારા પ્રભુને સારું રહેવાનું ઘર બનાવું ને સુલેમાને મંદિર બાંધ્યું. આ બીજો તબક્કો. મલ્ખીસેદેકનું શિક્ષણ, એના પછી મૂસાનું નિયમશાસ્ત્ર. પહેલો તબક્કો સામાજિકીકરણ, અને મૂસાના નિયમશાસ્ત્રથી દાઉદના મંદિર સુધીનો બીજો તબક્કો. એને હું ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન કહું છું. મંદિર કેન્દ્ર સ્થાને આવી ગયું. જે અંતરિક્ષમાં રહેનારો ઈશ્વર, અંતરિક્ષ જેને સમાવી ના શકે એવો ઈશ્વર, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વસમર્થ ઈશ્વર, એ હવે સ્ક્વેર ફૂટમાં મપાવા લાગ્યો. મારું ઘર, મારો મહેલ, એવું ઈશ્વરનું પણ ઘર ને ઈશ્વરનું મંદિર. અને મંદિર આવ્યું, ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું ધર્મનું. ત્યાંથી શરૂ થઈ બધી ગતિવિધિઓ. અને દાઉદના મંદિરથી શરૂ કરીને બીજું મંદિર બન્યું. ત્યાંથી આગળ વધતા વધતા ઈસુના સમયથી આગળ વધીને અનાન્યા સુધી જે થયું એ કોમર્શિયલાઇઝેશન. ધર્મ ધંધો બની ગયો.
નાણાકીય વ્યવહાર બની ગયો. જે પ્રાર્થનાનું ઘર હોય એ ચોર લૂંટારાનું કોતર બની ગયું. જે યાજક પ્રભુની સેવા કરવા માટે તૈયાર થયેલો, પસંદ થયેલો, એ યાજકના દીકરા, એલીના દીકરા, એ અર્પણમાંથી પોતાનો ભાગ ચોરતા. અર્પણમાંથી 3 તબક્કામાં પતન થયું. મલ્ખીસેદેકથી મૂસા સુધી સામાજિકીકરણ, સોશિયલાઇઝેશન, મૂસાથી લઈ અને મંદિર સુધી ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન, અને મંદિરથી લઈને અનાન્યા સુધી કોમર્શિયલાઇઝેશન. નાણાવટીના બાજેટો આવ્યા. પરોશ્યો દ્રવ્ય લોભી હતા. સોનું મંદિરોમાં આવવા લાગ્યું. થયું અનાન્ય આ છે. અને કેમ એને પાઉલથી બીક લાગે છે? પાઉલે મુખ્ય યાજકની સામે એક નવી પ્રથાની વાત કરી. પાઉલે કહ્યું હિબ્રુઓના પત્રમાં કે આ જે મુખ્ય યાજકો છે એ તો મરે છે, એટલે બહુ મુખ્ય યાજકોની જરૂર પડે છે. એક જાય છે ને બીજો આવે છે, બીજો જાય છે ને એની જગ્યાએ ત્રીજો આવે છે, ત્રીજો જાય છે ને ચોથો આવે છે. અનેક મુખ્ય યાજકોની જરૂર પડે છે. અને જે પણ આવે છે એને પોતાના પાપ માટે અને લોકોના પાપ માટે દરરોજ અર્પણો ચડાવવા પડે છે. એકચ્યુઅલી કરાર કોષ વખત તો મુખ્ય યાજક એક જ વાર મંદિર પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકતો હતો. પછી તો યાજકોના વારા પાડ્યા આ લોકોએ. અવારનવાર જવું પડે છે દરરોજ. તો આ યાજક પ્રથા છે એ તો મર્યાદિત થઈ ગઈ છે, અર્થવિહીન થઈ ગઈ છે. એક નવી યાજક પ્રથા પ્રભુએ ઊભી કરી છે એવું પાઉલે કહ્યું. કયું? ઈસુ પ્રમુખ યાજક છે. હવે મંદિરનો પડદો ચિરાઈ ગયો છે. હવે કોઈ યાજકની જરૂર નહીં તમારે. હવે તો ઈસુ એ પ્રમુખ યાજક છે. સનાતન જે કદી નાશ પામે નહીં એવો યાજક મલ્ખીસેદેકના ધારા પ્રમાણે. અને એવો યાજક કે જેણે પોતાનું બલિદાન આપી દીધું. એને હવે બલિદાનો આપવાની જરૂર નથી બીજા. એ ઈશ્વરને જમણા હાથે બેઠો છે. એ પ્રમુખ યાજક છે એવું પાઉલે કહ્યું સાહેબ. અને ત્યાં અનાનિયાને તકલીફ પડી. સાચું કારણ આ છે કે જો ઈસુ પ્રમુખ યાજક તરીકે સ્વીકૃત થાય તો આ બધા પ્રમુખ યાજકોનો ધંધો બંધ. અને માટે એ લોકોએ પાઉલને ફેલિક્સ આગળ ઊભો કરી દીધો. ધીસ ઇઝ રિયલ રીઝન. અને અનાનિયા કોણ છે? અનાનિયા એ બી ફેલિક્સ જ નિમેલો માણસ છે. અનાનિયા એ ફેલિક્સ જ નિમેલો માણસ છે. ફેલિક્સ આવ્યો ત્યારે જોનાથાન નામનો મુખ્ય યાજક હતો. એણે ફેલિક્સના ગોરખ ધંધા વિશે ક્લોદિયસને જાણ કરી રોમમાં. એટલે ફેલિક્સે એનું હત્યા કરાવી, ખૂન કરાવી એના મિત્ર દોરાસ મારફતે. અને એનું ખૂન કરાવીને આ અનાનિયાને બેસાડ્યો મુખ્ય યાજક તરીકે. સ્વાભાવિક છે, એક સત્તા બીજી સત્તાનું જ ખેંચે. અને રાજ સત્તાએ પક્ષ લીધો ધર્મ સત્તાનો. અનાનિયાની વાતને સાચી માનવામાં આવી, તર્તુલસ વકીલની દલીલોને. ફેલિક્સ સત્ય જાણતો તો છતાં બી એણે સત્ય ન સ્વીકાર્યું. અને એણે પાઉલને 2 વર્ષ કેદખાનામાં નાખ્યો. ફેસ્તુસ આવ્યો ત્યારે પાઉલનો છુટકારો થયો. અને એ છુટકારો તો ના જ થયો, એને આંગ્રીપા પાસે જવું પડ્યું. અને એ બી એના સંદર્ભની ભવિષ્યવાણી ખરી પડી કે તું રાજાઓ સામે ઊભો રહેશે. અને પાઉલનો તો સ્વભાવ જ છે સુવાર્તા. એ તો આંગ્રીપાને બી સુવાર્તા આપી એણે તો. અને રોમમાં પછી એનો શિરચ્છેદ થયો. સત્તાએ ધર્મ સત્તાને ટેકો આપ્યો, રાજ સત્તાએ. અને એમાં સત્યને સહન કરવાનું આવ્યું. પણ ખરી સ્ટોરી એન્ડ હવે છે. અનાનિયા તરત જ 66માં બળવો થયો. અનાનિયાનો દીકરો ઇલિયાઝર એ બળવામાં સામેલ થયો. અનાનિયાનું ઘર સળગાવી દેવામાં આવ્યું. અને હેરોદના મહેલની બહાર જ અનાનિયાની હત્યા થઈ ગઈ. એ જ યહૂદીઓએ અનાનિયાની હત્યા કરી. ફેલિક્સ એને રોમમાં પાછો બોલાવી લેવામાં આવ્યો સિરિયન અને યહૂદી વચ્ચેની તકરારના સંદર્ભમાં. અને ત્યાં એ માણસ ટીબીથી મરી ગયો. ટીબી થઈને રીબાઈને મર્યો. એ બી રીબાઈને મર્યા.
ના ફેલિક્સ રહ્યો, ના અનાન્યા રહ્યો, ના પાઉલ રહ્યો. રહ્યું શું? રહ્યું શું? પ્રશ્ન એ છે કે શું રહ્યું? એ સત્તાની ખુશામત કદી કરતું નથી. એ સત્તાની ખુશામત કદી કરતું નથી. એ મોતથી એ કદી ડરતું નથી. સત્ય હતું, સત્ય છે અને સત્ય રહેશે. સત્ય કદી મરતું નથી. રાજાઓ મરે, પ્રબોધકો મરે, બધા મરે, પણ એ સત્ય આજે બી જીવે છે. આ ગુજરાતના ગામડે ગામડે છે. 2000 વર્ષ પહેલા થયેલો એક સુથારનો દીકરો ઈસુ, 92 વાક્યો કયા છે એને સાહેબ? 98. પોણી દુનિયા આજે ઈસુની પાસે છે. પોણી દુનિયા. સત્ય જીવે છે. ગેલિલિયોએ કહ્યું કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. એટલે એ વખતે જે ધર્મ સત્તા હતી એને હોલી સી કહેવામાં આવે છે. એ વખતે એના જે ધર્મગુરુ હતા, કદાચ એસ્કીનાઉ નામ ના ભૂલતો હોવ તો, ઇટાલીની ઘટના છે. અને એણે ગેલિલિયોને બોલાવીને કહ્યું, ખોટી વાત, બાઇબલ વિરુદ્ધ તું બોલે છે. ધીસ ઇઝ બ્લેસ્ફેમી, ઈશ્વર નિંદા છે. આ પૃથ્વી નથી ફરતી સૂર્યની આસપાસ, એવું બાઇબલમાં નથી લખ્યું. અને ગેલિલિયોને નજરકેદ કરવામાં આવ્યો. અને ગેલિલિયો, વૃદ્ધ ગેલિલિયો, 75-80 વર્ષનો ગેલિલિયો વૈજ્ઞાનિક, એ ચાલતા ચાલતા જતો તો એણે પેલા સૈનિકના ખભે હાથ મૂકીને કહ્યું કે આ ધર્મગુરુ શું માને એનાથી શું ફેર પડે, ગેલિલિયો શું બોલે એનાથી શું ફેર પડે પૃથ્વીને. એપારે સી મ્યુઆઓ, ઇટાલીમાં વાક્ય છે, એપારે સી મ્યુઆઓ. આ ધર્મગુરુ શું માને છે એનાથી શું ફેર પડે, ગેલિલિયો શું માને છે એનાથી પૃથ્વીને શું ફેર પડે? પૃથ્વી તો ફરતી હતી ને ફરશે જ. સત્યને કોઈ ફેર પડતો નથી. સત્ય તો જીવે છે, જીવે છે ને જીવે છે. સત્ય સનાતન છે. સો ધીસ ઇઝ ધ લેટર ઓફ સ્પિરિટ. મેં એક સરસ પંક્તિ લખી છે કે એ નદી, નદીનો પ્રવાહ, એ નથી નદીનો પ્રવાહ કે તું કાંઠે બેસીને ખોબો ભરી શકે. એ તો છે ઊંડી અંધારી વાવ, ત્યારે ઉતરવા પડશે પગથિયા. એ તો છે ઊંડી અંધારી વાવ, ત્યારે ઉતરવા પડશે પગથિયા, પણ તને કદી તરસ નહીં લાગે પછી. સત્ય આ છે, સપાટી ઉપરનું નહીં હોતું. હવે જે વાત છે લેટર ઓફ ધ સ્પિરિટ પછી, અરે સ્પિરિટ ઓફ ધ વર્ડ, લેટર ઓફ ધ વર્ડ પછી, કે શું કહે છે આ વાત? ફેલિક્સની ચેતવણી શું છે મારે ને તમારા માટે? ફેલિક્સ, અનાન્યા અને પાઉલ એ ત્રણેય આપણા માં છે, વિધિન અસ. એ આપણી અંદર છે. આપણા વ્યક્તિત્વના 3 અંગ છે. 3 એલિમેન્ટ ઓફ અવર પર્સનાલિટી, હ્યુમન પર્સનાલિટી. તમને આશ્ચર્ય થશે આ વાત જાણીને, પણ આ સિગમન્ડ ફ્રોઈડે સાયકો એનાલિટિક થિયરી આપી છે. એમાં છે આ 3 એલિમેન્ટ. પહેલું છે ઈડ. ઈડ એ જન્મજાત છે. શું છે ઈડ? ઈડ એ પાપ વૃત્તિ છે. માણસમાં રહેલી જન્મજાત પાપ વૃત્તિ અને ઈડ કહેવામાં આવે છે. એ અનાન્ય છે. એ ધર્મના નામે ચાલતું ધતિંગ છે, પાખંડ છે. એ ધર્મના નામે ચાલતો ધંતો છે, ડોળ છે. બીજું છે સુપર ઈગો. એને કહેવામાં આવે છે કોન્સાયન્સ, અંતરાત્માનો અવાજ, ઇન્ટ્યુશન, સંબોધક. હું સત્યનો મોકલી આપીશ જે તમને સર્વ સત્યમાં દોરી જશે. એ છે, દેટ ઇઝ કોલ્ડ સુપર ઈગો. સુપર ઈગો. એક છે ઈડ, જન્મજાત પાપી મનોવૃત્તિ, અનાન્ય. એક છે સુપર ઈગો, એ પાઉલ છે. એ હૃદયપટ ઉપર લખેલો નિયમ છે. હવે કોઈ માણસને શીખવશે નહીં. નો, નથી જરૂર તમારે કોઈ સંદેશાની. ભલા માણસ, અહીંથી સંદેશા આવશે, અહીંથી સત્ય આવશે. હૃદયપટ ઉપર નિયમ લખાયેલા છે, મનમાં ને હૃદય પર. એ છે કોન્સાયન્સ, ઇન્ટ્યુશન, સંબોધક. અને એ છે પાઉલનું પ્રતીક. અને એ બંનેની વચ્ચે જસ્ટિફિકેશન કરે છે. That is ફેલિક્સ,
ઈગો, એ આપણે છીએ. આપણી અંદર આ ત્રણેય પાત્રો રહેલા છે. મારી અંદર, તમારી અંદર, સૌ કોઈની અંદર. એવું સાયકોલોજી કહે છે, મનોવિજ્ઞાન. આપણી અંદર અનાન્યા પણ જીવે છે, તે ધર્મના નામે નાટકો કરે છે. આપણી અંદર સુપર ઈગો છે, પાઉલ, જે ચેતવે છે કે તું ખોટો છે, તું ખોટો છે. અને એ બંનેની વચ્ચે ન્યાય કરનાર એક ફેલિક્સ પણ છે આપણી અંદર, દેટ ઇઝ ઈગો. હવે ચેતવણી એ છે કે મારી અંદર રહેલો ફેલિક્સ કોને પસંદ કરે છે? સત્યને પસંદ કરે છે, ધર્મને પસંદ કરે છે, હૃદયપટ ઉપર લખેલા નિયમને પસંદ કરે છે, કે ધતિંગને પસંદ કરે છે, પાખંડને પસંદ કરે છે? મેં મારી આવી અવસ્થા ઉપર, હું સ્વીકાર સાથે કહું છું કે મેં મારી આવી અવસ્થા ઉપર એક ગઝલ લખી. આમ તો તું માનવી શીશ નમાવે છે મને, ને પછી એકાંતમાં થંભે જડાવે છે મને. હાથ જોડીને મને ટેકવે છે તું ઘૂંટણ, ને પછી હાથે પગે ખિલ્લા લગાવે છે મને. થંભ પરથી લોહીની ધારે વહેલી વેદના, શી રીતે સમજી શકે તું સોને મઢાવે છે મને. નામ મારું લઈ અને કામ તું તારું કરે, નામ મારું લઈ અને કામ તું તારું કરે. મેં બનાવ્યો છે તને, તું બનાવે છે મને. આમ તો તું માનવી શીશ નમાવે છે મને. ફેલિક્સ સામે જે ચેતવણી છે, મારી સામે ચેતવણી. હું કોને પસંદ કરું છું? સાચા ધર્મને કે ધર્મના નામે ચાલતા પાખંડને? થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.